થઈ ગયું છે। આકાશી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો હાથમતી અને ઇન્દ્રાશી જળાશયના આકાશી આ દ્રશ્યો છે। હાથમતી જળાશય 100% ભરાઈ ગયું છે અને મહત્તમ સપાટી કરતા 2 ફૂટ ઊંચો ઓવરફ્લો અહીંયા થઈ રહ્યો છે। હાથમતી જળાશય ઓવરફ્લો થતા 8000 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે। હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી સાબરમતી નદીમાં ભળે છે હાથમતીના નીર અને હાથમતી ઇન્દ્રાશી જળાશયનો અદ્ભુત આ નજારો સામે આવ્યો છે। નયનરમ્ય દ્રશ્યો જરૂર છે, પરંતુ જ્યારે પણ પાણીનો ફ્લો વધતો હોય છે ત્યારે કેટલાક ગામો માટે આફત લઈને પણ આવતો હોય છે। સુંદર હરિયાળી ડુંગર પહાડ વચ્ચે નયનરમ્ય આ નજારો જોવા મળી રહ્યો છે। હાલમાં હાથમતી નદી વહી રહી છે 2 કાંઠે। અપડેટ મેળવીશું ईशान पासेथी। जी ईशान, आकाशी आ दृश्यो संध्या ચોક્કસ કે સાબરકાંઠા અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદના કારણે હાથમતી ઇન્દ્રાશી જળાશય છે તે ઓવરફ્લો થયો। 100% ભરાવાના કારણે જે આ જળાશય ઓવરફ્લો થયો તો પહેલા તો ધીરે ધીરે પાણી જતું હતું, પરંતુ અત્યારે હાલ 2 ફૂટ ઊંચેથી પણ પાણી વહી રહ્યું છે। એટલે કે 8000 થી 10000 ક્યુસેક જેટલું પાણી હાથમતી જળાશય ઉપરથી વહી રહ્યું છે। આ ઉપરાંત ધરોઈ જળાશયમાંથી પણ પાણી છોડવામાં આવે છે। એટલે કે બંને નદી હાથમતી નદીને મળશે, બંને જળાશયનું પાણી હાથમતી નદીમાં મળતું હોય છે। તે હાથમતી પિકઅપ પિયર ઉપરથી અત્યારે હાલ 12,000 થી 15,000 ક્યુસેક પાણી વહી રહ્યું છે, જેના કારણે હાથમતી નદી 2 કાંઠે વહી રહી છે। આ ઉપરાંત તમામ હાથમતી નદી સાબરમતીને મળતી હોય છે અને ત્યાંથી સાબરમતી નદીનું રૌદ્ર જોવા મળતું હોય છે। એટલે કે કહી શકાય કે હાથમતી નદીના વિસ્તારમાં જે કાંઠાવાળા વિસ્તાર છે એ તમામ જગ્યાએ તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નોંધનીય છે કે જે ત્યાંથી હાથમતી નદી ઉપર જેટલા પણ કોઝવે આવતા હોય છે તો તેમને પણ તંત્ર દ્વારા એલર્ટ આપી બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે। જી સંધ્યા। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। તમામે સલામતી રાખવી તેમજ પાણીથી દૂર રહેવું બધાને જાહેર સૂચના કરવામાં આવે છે કે પાણીનું પ્રમાણ વધારે છે। વરસાદ ચાલી રહ્યો છે ઉપરવાસમાં, જ્યારે એના લીધે પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે, જેથી તમામે સલામતી તેમજ સુરક્ષા રાખવી। સાબરમતી નદી ફરી રૌદ્ર સ્વરૂપે જોવા મળી શકે છે। સિઝનમાં બીજી વખત નદી તોફાની બની શકે છે। ઉપરવાસમાંથી આવક અને ભારે વરસાદને પગલે નદીમાં ભારે આવક છે। સાબરકાંઠામાં અને મહેસાણાના ધરોઈમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં આવક છે, તો વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આણંદ ખેડાના ભાગોમાં પણ એલર્ટ અપાયું છે। મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવક થઈ રહી છે। ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા છે। ગેટ ખોલાતા ડેમનો આકાશી નજારો જોવા મળ્યો। ડેમમાંથી પાણી છોડાતા 5 જિલ્લાઓને એલર્ટ અપાયું છે। તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ,